મોર્નિંગ એવરીબડી, કેમ છો? મજામાં? રામ રામ, જય શ્રી રામ. હું તમારો દર્શન વાઘેલા આજે એક નવા બ્લોગ સાથે ફરસીને આવી ગયો છું. હા, આજ જઈ રહ્યા છીએ આપણે બારેજા કુખાર મેળીમાના સાનિધ્યમાં, જે બારેજામાં આવ્યું છે, બારેજા ધામ સોરી. તો અત્યારે અહીંયા જઈ રહ્યા છીએ કે આજ છે રવિવાર. હા, રવિવાર છે તો મારે એક માનતા બાકી હતી ને આરતી કેટલા નવથી હું ગયો નહીં, તો આરતીમાં હું ગયો નહીં. તો આજ જાશું. ઈ પણ હું 1 વર્ષથી અહીંયા જતો આવું છું બારેજામાં. સલંગ 1 વર્ષ જતો તો હું ફેમિલી હારે, પણ આજ મારી ફેમિલી કઈ કામના લીધે નથી આવતી, તો આજ હું એકલો જઈ રહ્યો છું બારેજા ધામ. એકલો આજ બ્લોગ કરીશ. આજ કોઈ ભાઈબંધ નહીં મારી સાથે, અને આજ હું એકલો બ્લોગ કરવાનો છું. બધુંય એકલો હું કરવાનો છું. હા, તો આજ જવાના છે બારેજા. અહીંથી અમરાવાડી થી હું પકડીશ રિક્ષા લઈ ઠેઠ આમ પેલી જગ્યાએ. મને પણ નહીં ખબર કે કયા કયા જવાનું. એ મમ્મીને પૂછશું આપણે કે મમ્મી કઈથી રિક્ષા પકડવાની અને કઈથી જવાનું. તો ચલો ચલો ચલો. તો ગાઈસ અત્યારમાં આપણે નારોલ ને ગીતા મંદિર પહોંચી ગયા છીએ. હવે ગીતા મંદિર ક્યાં પહોંચ્યા હતા? कहना क्या चाहते हो? સોરી, ભૂલાઈ ગયું. અત્યારમાં આપણે પહોંચી તો ગયા છીએ. હવે અહીંથી નારોલ જવાનું છે. નારોલ થી રિક્ષા પકડી બારેજા. રિક્ષા નહીં તો બસમાં ટ્રાય કરવું અમારે, તો બસમાં જઈએ આપણે. તો ચલો, બસ વાળાને પણ પૂછી કેમની બસ છે, નહીં તો રિક્ષા જ પકડો અને હેળો. તો ચાલો હવે બસ કે રિક્ષામાં બે તમને અત્યારે નારોલ તો પહોંચી ગયો છું હું. નારોલ તો પહોંચી ગયો. હવે અહીંથી બારેજા કાંઈ થાય છે 30 કે 20 કિલોમીટર જેવું. તો હવે બારેજા માટે કોઈ રિક્ષા પકડી એના પહેલા ચા તો પીવી જ જોઈએ. એડિટર એક સોંગ લગાવી દો ચા વિશે. તો હવે ચા પીવી આપણે. ચા પી બારેજાની રિક્ષા પકડી સીધા બારેજા આપણે જઈએ માતાજીના સાનિધ્યમાં. હા, અવાજ થોડોક આવો કે ન આવે એડજસ્ટ કરજો, નહીં તો પછી ડબિંગ માર કરવી પડે ખોટી. બસ ચલો, હવે ચા નું તો આવી ગયું છે, તો ચા પીવી પછી હું તમને મળું. ચલો બારેજાની રિક્ષા ભૂતી રહ્યો પણ બારેજાની રિક્ષા ભૂતું પણ હવે નહીં. 5-7 અત્યારમાં રિક્ષા મળતું રિક્ષા ભૂતા હવે રિક્ષા જાદો રિક્ષા મળે એટલે તમને રિક્ષામાં થોડીક નક્કી કરતા કોશિશ કરે છે. ડ્રાઈવર મળે કે મસ્તી કરી ચલો રિક્ષામાં મળ્યું. હવે ડાયરેક્ટ પહોંચી ગયા હતા પછી આપણે બારેજા મંદિરે. આપણે માતાજીને કીધું આપણે ચા પીવી છે, એટલે આપણી માટે ચા માએ મંગાવી દીધી. પછી તો આપણે ઊભા રહી ગયા લાઈનમાં. ભીડ તો બહુ હતી.
પછી હું તો લાઈનમાં ઊભો રહ્યો. લાઈનમાં ભીડ એટલી, કલાકે વારો ન આવે. હું તો પછી જેમની રાહ જોતો તો એમની પણ એન્ટ્રી થઈ ગઈ. અને હું પાછો ચા પીવા ભાગી ગયો. तुम्हें शर्म है कुछ शर्म आया है? ફાઇનલી ગાઈસ આપણે બારે જશે દર્શન કરી નીકળી ગયા છીએ. હા, માતાજીના દર્શન થઈ ગયા. બે વાર ચા લીધી. હા, તો હવે જઈ રહ્યા છીએ આપણે ઘર સાઈડ. હા, અને હું તમને જણાવી દઉં કે મને બારે જાવું કેમ ગમે વધારે કરતા. તો એક રવિવારની વાત કે અમારી બેઠક ફિક્સ થઈ હતી માતાજી પાસે. તો બેઠક ફિક્સ થઈ હતી તો માતાજીએ ત્યારે મને મારા પપ્પાએ કઈ કીધું તો માતાજી કે આ દેખાય પણ લાડવા જોઈએ. એટલે મને ગમે તો માતાજીએ મને લાડવા કીધો તો આપણે આવશું એટલા માટે. નારોલ ની રિક્ષા બોતી અને હા, કોઈ લાડવો સ્કેમ નહીં કરે કમેન્ટમાં. તો ખાલી મસ્તીમાં કીધું માતાજી લાડવા જેવા લાગ્યા. તો અત્યારમાં ગોતી કરી સુપ્રાનગરની સ્ટેજ બહાર આવી ગયો. અરે 2 કલાક એકલા દાળ હતા, એકલા ઘરે જઈ રહ્યા નારોલ તો ઉતરી ગયો છું. નારોલ ઉતરી ગયો. હવે બસ ગોતી રહ્યો છું. બસ મળે નહીં તો રિક્ષામાં જવું પડશે. હવે અમદાવાદ સુધીની કોઈ બસ કે કોઈ રિક્ષા બેસી જઈશ. તો ચલો હવે ફાઇનલી એવરીબોડી ઘરે આવી ગયા છે. આ જોઈ શકો છો. મને વાગ્યું નથી. આ કઈ રામ લખ્યું છે મારા હિસાબથી. તો અહીંયા ચાંદલો કરવો પડે. જો કેટલું મસ્ત લાગી રહ્યું છે આટલું મોટું. તો ઘરે તો આવી ગયો છું. હા, બસમાં નો બનાવી શક્યો એ એટલા માટે હું બસમાં ના બનાવી શક્યો કે હવે તમે આ જુઓ. કાઢો મને કાઢો આયા હલ ભાણો કાઢો મને કાઢો રે એ કાઢે એલા કોક છે આંબળો મારું એલા અહીં મરી જાય. આ કારણે જ એટલી ભીડ હતી બસમાં જયારે હું ગયો ત્યારે જ. અને જયારે મને સીટ મળી બેહવાની ત્યારે શું થયું, ત્યારે આખરી સ્ટોપ આવી ગયો રબારી કોલોની એન્ડ. આ અમારી હારે જ થાય બધું. તો એ બધી વસ્તુ સાઈડ મૂકી. આજની માટે આટલું જ હતું. મળશું એક નવા વિડીયો સાથે, એક નવા વ્લોગ સાથે. આ બધાની અંદર શેર કરી દો તમારા ફેમિલી ગ્રુપ, તમારા ફેમિલી મિત્રોને, અને બધાની યારે શેર કરી દો. અને સ્ટોરીઓ પણ મૂકી દો કે ભાઈનો વ્લોગ આવી ગયો છે પાછો. હા, તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરતા જાઓ. આપણા આવતા વર્ષના પહેલા મહિનામાં 50 સબસ્ક્રાઇબર પૂરા કરવાના છે. અને 50 સબસ્ક્રાઇબર ઉપર હું કાંઈ ધમાકો કરે, કાંઈ અપડેટ થાય તો તમે બધા સપોર્ટ કરો. તમે ખાલી જુઓ નહીં, તમે સપોર્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, બીજાને પણ બતાવો કે કેટલા સારા બ્લોગ બનાવે છે. તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. હા, બીજું શું, મળશું એક નવા વિડીયો સાથે. જય ખુખાર મેળીમાં, જય બહુચરમાં. મળશું નવા વિડીયોમાં. રામ રામ. હવે બહુ થાકી ગયો, હવે હોવાની ઈચ્છા આવી. ચલો બાય.